ભરૂચમાં આજથી ભક્તિમય માહોલમાં મા દશામાની પ્રતિમાને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરીને પવિત્ર દશામા વ્રતનો પ્રારંભ થયો છે। ત્યારે ભક્તો 10 દિવસનો ઉપવાસ અને એકટાણા કરીને દશામાની ભક્તિમાં લીન થઈ જાય છે અને ત્યારે પૂજન અર્ચન કરશે। જણાવી દઈએ અને ઘરમાં પણ ભક્તિમય વાતાવરણ સર્જશે। આષાઢ વદ અસામ જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસે એટલે કે આજથી દશામા વ્રતનો શુભારંભ થયો છે। 10 દિવસ સુધી ચાલતું આ પવિત્ર વ્રત 2 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે। ત્યારે ગુજરાતમાં વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। ભરૂચ અને સમગ્ર આસપાસના વિસ્તારોમાં ઘરે ઘરે દશામાની સ્થાપના થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। જણાવી દઈએ કે ભક્તો 10 દિવસ સુધી દશામાનું ખાસ પૂજન અર્ચન સત્સંગ આરતી અને કીર્તન સાથે દશામાની ભક્તિમાં લીન બન્યા છે। ત્યારે નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ પવિત્ર વ્રતમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ઘણા પરિવારોમાં વ્રતધારીઓનો પણ પાણી પણ પીધા વિના નિર્જળા ઉપવાસ કરે છે, જ્યારે કેટલાક લોકો એકટાણા કરીને માતાજીની ભક્તિ કરે છે। આ વ્રત દરમિયાન દશામાની કથાનું શ્રવણ કરવાનું પણ વિશેષ મહત્વ છે, જે ભક્તોને ધાર્મિક જ્ઞાન અને શાંતિ પ્રદાન કરે છે। આ 10 દિવસ ભરૂચ જિલ્લામાં ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાયેલો રહેશે, જ્યાં દરેક ગલી અને મહોલ્લામાં દશામાના જયઘોષ ગુંજશે। જય દશામા। આજથી દશામા વ્રત શરૂ કર્યું છે। અમે દર વર્ષે અંકલેશ્વર દશામા મંદિર જ્યોતિર્લિંગ પાસે જે આવેલું છે ત્યાં અમે શ્રદ્ધાથી દશામાના વ્રતની ઉજવણી કરીએ છીએ। લોકો 10 દિવસ આવીને કોઈ નકોડા ઉપવાસ કરે, કોઈ પહેલું, આઠમું, છેલ્લું નોરતું દશામાનું વ્રત કરી દે। લોકો જેને જેવી શ્રદ્ધા તે પ્રમાણે અહીંયા માતાજી પરત નારી છે। 10 દિવસ આનંદથી ઉપવાસ કરીને છેલ્લા દિવસે ઉજવણી કરવામાં આવે છે। 27 વર્ષથી અહીંયા દશામાના વ્રતનું સ્થાપના થાય છે, પૂજન વિધિ વ્રત થાય છે। જે રીતે જેવી શ્રદ્ધા તેવું ફળ આપનાર માતા છે। દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ સારી રીતે દશામા વ્રત થાય। દશામા વ્રત લોકો સુખાકારી આપે, આનંદ કરાવે એ આશા સાથે આ વર્ષે પણ દશામાનું વ્રત શરૂ કરવાના છે। જેવી શ્રદ્ધા તેવું ફળ।